हेलो गाइस, तो કેમ છો બધા? મજામાં જશે. તો આજે આપણી ટ્રીપ છે સાસણ ગીર ટુ દીવ એરપોર્ટ. તો હું થઈ ગયો છું તૈયાર અને આપણે નીકળી ગયા છે આપણી ગાડી તરફ. આ છે આપણી ગાડી. તો આપણે હવે ગાડીની અંદર જઈ ગાડી સ્ટાર્ટ કરી લઈએ. તો આ છે આપણી ગાડીનો અંદરનો વ્યૂ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરેથી હોટલ તરફ. હોટલ આપણે પાણીની બોટલો ને એ બધું લેવા જવાનું છે. આ છે અમારા ગામનો વ્યૂ. મિત્રો, આ થોડા રસ્તાની અંદર ફૂલ વાવેલા છે. હોટલ બને છે અહીંયા. બહુ મસ્ત વ્યૂ આવે છે. આ ગેટ બનાવેલો છે, એકદમ મસ્ત ગેટ છે. મિત્રો, આ છે આપણે હેરણ નદીની બાજુમાં એક વેકરો જે કહેવામાં આવે છે એ છે. અહીંયા પણ રસ્તાનું કામ ચાલે છે. થોડાક સમયમાં થઈ જશે કામ, એટલે આ પણ રસ્તો મસ્ત બની જશે. અત્યારે પણ આમ સારો થઈ ગયો છે રસ્તો. ફાઇનલી આપણે હોટલે પહોંચી ગયા છે. હોટલ તરફ આપણે ગાડી લઈ લઈએ. આ છે હોટલનો રસ્તો. સામે છે હોટલનો ગેટ. સામે પાણીના ઝરણાનું ડેકોરેશન કરેલું છે. સામેની સાઈડ પાર્કિંગ છે. પણ આપણે રિસેપ્શન તરફ જવાનું છે. ત્યાંથી આપણે પાણીની બોટલો ને જે કંઈ પાણીનું છે એ આપણે આપી દેશે. પછી આપણે નીકળી જઈશું દીવ એરપોર્ટ ગેસ્ટને લેવા માટે. આ હોટલનો અંદરનો વ્યૂ છે. ફાઇનલી આપણું પાણી આવી ગયું છે અને મજીદભાઈ આપણે આપી દીધું છે. હવે આપણે નીકળી ગયા છે દીવ તરફ. પાછા ફરી એ જ રસ્તા ઉપર આવી ગયા છે જે રસ્તાનું કામ ચાલે છે. તો મિત્રો, આ છે અમારી ગીરની હિરણ નદી, જેની અંદર બહુ મોટા મોટા મગરમચ્છ છે. અને અમારી હિરણ નદી ગીરની વખણાવ નદી છે. સામે છે જુનાગઢ સોમનાથ હાઈવે રસ્તો છે, આપણે આવી ગયો છે. આપણે એ રસ્તા ઉપર નીકળી ગયા છે દીવ તરફ. અને આ અમારા ગીરનો વ્યૂ છે. બધો બહુ મસ્ત વ્યૂ છે. સવારનો સમય છે. મિત્રો, આ બધા લોકો છે કેરીની સિઝનમાં અહીંયા કેરી વેચે છે. અને કેરીની સિઝન પૂરી થઈ જશે એટલે અહીંયા કેરીનો રસ વેચશે. પછી ચોમાસા પછી એ લોકો કેરીનો રસ વેચે છે 8 મહિના. મિત્રો, આ છે અમારું તાલાળા, જ્યાં બધું અમારે લેવા માટે અહીંયા આવવું પડે છે. તો ફાઇનલી આપણે પ્રાંચી પહોંચી ગયા છે. આ પ્રાંચી છે. આ એનો ગેટ છે લાસ્ટ. આપણે અહીંયાથી નીકળી ગયા છે. મિત્રો, આ છે ભાવનગર રાજકોટ હાઈવે છે. અમદાવાદ પણ જવાય છે, આમ સોમનાથ પણ જવાય છે. બહુ મસ્ત રસ્તો બનાવેલો છે. આખો આરસીસી કોન્ક્રીટનો રસ્તો બનાવેલો છે અને બહુ મસ્ત રસ્તો છે. એકદમ મસ્ત વ્યૂ પણ છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ટ્રાફિક પણ એટલું હોતું નથી આ રસ્તા ઉપર. તો અહીંયાથી અમદાવાદ જવું પણ સહેલું પડે છે. સોમનાથ જવું પણ બહુ મસ્ત છે રસ્તો. મિત્રો, આ છે પવન સરખીના જે થાંભલો બનાવેલો હોય છે એનો પાર્ટ છે. 2 કે 3 પાર્ટ ભેગા કરે એટલે એક પવન સરખી બને છે. વિન્ડ મિલ જે કહેવામાં આવે છે. સુઝલોન કંપનીની અમારે અહીંયા વિન્ડ મિલ બનાવેલી છે બધી. તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છે પ્રાંચલી. પ્રાંચીની આગળ જે માતાજીનું મંદિર છે, મોગલ માતાનું. અને મિત્રો, તમને અહીંયા થોડુંક એવું દેખાશે, બહુ ખાસ નહીં દેખાય.
એક કંપની જે અંબુજા કંપની છે, સિમેન્ટ બનાવે છે. આ એની ચોકડી છે. અહીંયાથી અંબુજા ફેક્ટરી તરફ જવાય છે. આ એનો રસ્તો છે અહીંયાથી. અને આ બધા ટ્રકો છે અંબુજામાં જ ચાલે છે. આ કોડીનાર ગામ છે. આ બધા ટ્રક અંબુજામાં જ ચાલે છે. મિત્રો તમે જોઈ શકો આ કોડીનાર સિટી છે, ગામ સિટી. તો ફાઇનલી આપણે કેસરિયા પહોંચી ગયા છે અને આપણે અહીંયાથી હવે 16 કિલોમીટર દીવ છે. આગળ જે 2 ગાડી 3 જાય છે આપણા મિત્ર સર્કલમાં જ છે. એ ભેગા થઈ ગયા છે અહીંયાથી 16 કિલોમીટર દીવ છે આપણે આ કેસરિયા. હવે આ જે છે એ સોમનાથ ચેકપોસ્ટ આવી ગઈ છે, આપણે દીવની આગળ આવે છે. તે આપણે ક્રોસ કરી લીધી અને અત્યારે આપણે દીવના અંદર આવી ગયા છે. અહીંયા પણ કામ ચાલે છે. અને અહીંયા પણ એક ચેકપોસ્ટ છે, અહીંયાથી આપણે એન્ટ્રી પાસ લેવો પડે. એ આપણે લેતા આવીએ, ત્યારબાદ પાછા ગાડી પાસે આવી જશે. ફાઇનલી મિત્રો આપણે પાસ લઈ લીધો છે અને આ છે આપણે અહીં ગાડી પડી છે. અને હવે આપણે ધીરે ધીરે નીકળી જઈએ એરપોર્ટ તરફ. મિત્રો અહીં બોર્ડ મારેલો છે, દીવ સિટી એરપોર્ટ વણાકબારા 3 નો બોર્ડ મારેલો છે. સામેના સર્કલેથી આપણે દીવ એરપોર્ટ તરફ જવાનું છે. પેલું સર્કલ છે દીવનું, આ દીવ છે. આ બધાના ઘરો છે અહીંયા, મસ્ત છે વ્યૂ અહીંયાનું. મિત્રો સામે તમને જે એક વૃક્ષ જેવું દેખાય છે, જે નારિયેળી જેવું દેખાય છે, એ નારિયેળી નથી. નારિયેળી આ છે, પણ એ જે સામે વૃક્ષ હતું એ તાળીનું વૃક્ષ છે. જોઈ લો મિત્રો, બહુ મસ્ત રસ્તો છે. થોડો અહીંયા પહાડ જેવું છે નાનો એવું ને, એની ઉપરથી થોડો રસ્તો જાય છે શોર્ટકટ. મિત્રો અહીંયા તાળીના વૃક્ષ તમને વધારે જોવા મળશે. ચારે બાજુ તાળી જ દેખાશે. મિત્રો આ એરપોર્ટનો રોડ છે એનું પણ કામ ચાલે છે, 4 લાઈન છે. પણ અત્યારે એક બાજુનું કામ ચાલે છે ને એક બાજુ 50% કામ થઈ ગયું છે. પણ એની ઉપર બધા ગાડીઓ, બધા વાહનો ચાલે છે. અવર જવર બંને એક જ રસ્તા ઉપર કરે છે. હજી પણ જો સામે ક્રેન ને એ બધું એનું કામ ચાલે છે. આ બધા તાળીના જ વૃક્ષ છે. ફાઇનલી મિત્રો આપણે એરપોર્ટ સામે દેખાય છે, આપણે પહોંચી ગયા છે. હવે આપણે પાર્કિંગમાં ગાડી લગાવી દઈએ, પછી ગેસ્ટની રાહ જોશું. આપણે આપણી ગાડી લગાવી દીધી છે પાર્કિંગમાં. પાર્કિંગ થોડું નાનું છે એટલે થોડી સમસ્યા રહી છે, પણ એડજસ્ટ થઈ જાય છે. તો હું ચાલો તમને બતાવું આપણે એરપોર્ટ કઈ રીતે અહીંયા છે અને કઈ બાજુથી નીકળે છે પેસેન્જરો. બધા અહીંયાથી બધા પેસેન્જરો નીકળે છે. અને આ દીવ એરપોર્ટ છે, અહીંયાથી બધા બહાર નીકળવાનો રસ્તો છે. અને દીવ એરપોર્ટની અંદર જવા માટે સામેની સાઈડ ગેટ દેખાય છે તમને, ત્યાંથી બધા અંદર જાય છે. મિત્રો આ છે એરપોર્ટ દીવ, નાગવા બીચ. આ નાગવા બીચની એકદમ નજીક એરપોર્ટ છે. આ દરિયો અને આની નાગવા બીચ કહેવામાં આવે છે આને. અહીંયા આગળ બધા રાઈડો પણ છે, થોડું દૂર છે, દેખાશે નહીં, પણ થોડુંક તમને દેખાડવાની કોશિશ કરું મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ગેસ્ટને લઈને નીકળી ગયા છે હોટલ તરફ. પાછા ફરી S4 લાઈન ઉપર આવી ગયા છે. અને વ્લોગ થોડો મોટો ના થાય એના માટે મેં થોડી સ્પીડ વધારી દીધી છે. તો આપણે ફરીથી પ્રાંચી પૂગી ગયા છે અને આપણે અહીંયાથી નીચે ઉતરી જવાનું છે. 4 લાઈન નથી જવાનું, સિંગલ રોડ આવી જશે હવે. પાછા એ જ રસ્તા સિંગલ રોડ પર આવી ગયા છે આપણે પ્રાંચી. ફરી પાછું એ જ ગેટ આવ્યું છે.
મિત્રો હવે આપણે હોટલથી પાછા ગેસ્ટને ઉતારી અને નીકળી ગયા છે આપણા ઘર તરફ જવા માટે. આ પાછો એ જ રસ્તો છે. મિત્રો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક બતાવજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરો. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળે અને મારું ટ્રાવેલિંગ તમને જોવા મળે. બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.